એ ઇન્ટ્યુટિવ નોલેજ જ્યાં સુધી હું છું ત્યાં સુધી હોય ત્યાં સુધી એને સાસ્મિતા ઇન્ટ્યુશન કહેવામાં આવે. અસ્મિતા, અસ્મિતા હું છું એટલું જ. એ હું છું પછી કોઈ વિશેષણ નથી કે હું શરીર છું. નિષેધ, હું શરીર છું એ વાત નહીં. શરીરને બાદ બાકી નેતિ, નોટ ધીસ, નોટ ધીસ. આ તો અનાત્મા છે. શરીર શું છે? અનાત્મા છે. નોટ ધીસ. રિજેક્ટ, રિજેક્ટ, રિજેક્ટ. તો મનની અંદર આવતા વિચારો હું છું, આવે છે ને જાય છે. હું કેવી રીતે હોઉં? હું તો સદાનો છું. સત્ય એ છે કે જે સદાનું છે. તો એ વસ્તુની એને સાક્ષાત અનુભવ થયો, સુખની જેમ અનુભવ થયો, એટલે એને અહીંયા સુસુખમ. પછી શંકરાચાર્ય મહારાજ શું કહે છે કે જેમ રત્નના પરીક્ષણ કરવાવાળાને વિવેક, જે વિવેકથી રત્ન આ ખોટું છે અને આ સાચું છે એમ સમજ પડે છે, એટલા જ શુદ્ધ સહેલાઈથી જ્યારે એને ખબર પડે છે કે આ હું છું એવો અનુભવ થઈ જાય છે, જેને એના હોવાની જાણ થઈ જાય છે, ત્યારે એ જાણ સુસુખમ થઈ. એમ જેટલી સહેલાઈથી, જેટલા અપરોક્ષ રીતે, જેટલી પ્રત્યક્ષ રીતે મારા પોતાના સુખનો મને અનુભવ થાય છે, જેટલી પરોક્ષ રીતે મારા પેટમાં દુખાવાનો મને અનુભવ થાય છે, સુખ અને દુઃખ એ બંનેના અનુભવ માટે કોઈ ઇન્ટરમીડિયરી ગુરુની જરૂર પડે કે? લિસન ટુ મી વેરી કેરફુલી. કોઈ વચ્ચે દલાલની જરૂર પડે કે તારા સુખ ને તારા દુઃખને જાણવા માટે? તારા શરીરમાં કાંટો વાગે તો તને કોઈ ગુરુની જરૂર પડે કે? દુખે છે, માને જઈને કે આ દુખે છે, કાંટો વાગ, કાઢ, સોય નાખી, સોય વડે કાંટાને કાઢવો, જ્ઞાન વડે અજ્ઞાનને દૂર કરવું. અનુભવમાં આવી ગયું તારું એ જ્ઞાન, એ જ્ઞાનનો સૂર્ય ઉગી નીકળ્યો એટલે અજ્ઞાન તારું હટી ગયું કે કાકા કે છે વાત સાચી, હોવાની સભાનતા મને છે, મને મારા હોવાની સભાનતા છે. તો મોટાએ અહીંયા આગળ બહુ જ ઉત્તમ વાત કરી. આ સુખ કેવું છે? પ્રસન્નતા આપનારું છે. મોટા કહે છે પ્રસન્નતા આપણો જીવન સિદ્ધ અધિકાર છે. મુક્તિ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેમ સુખ એ મારો જન્મસિદ્ધ, કારણ કે હું પોતે જ સુખ સ્વરૂપ. કારણ કે સુખ આગંતુક નથી, સુખ ઇનબિલ્ટ છે, ઇનબોર્ન છે, સહજ છે. સચિત ને આનંદ ત્રણે સાથે જ જાય છે. દે આર ઇનસેપરેબલ ફ્રોમ ઈચ અધર. ગુલાબનો મૃદુ સ્પર્શ, ગુલાબનો ગુલાબી રંગ કે જે રંગ હોય તે, અને ગુલાબની સુગંધ, એ ત્રણ ઇનસેપરેબલ મિકેનિઝમ્સ છે. ત્રણે એની ક્વોલિટીઝ છે. પ્રકાશ અને ઉષ્ણતા એ સૂર્યની ક્વોલિટી ઇનબિલ્ટ છે. શીતળતા અને પ્રકાશ એ ચંદ્રની, ચાંદનીની ઇનબિલ્ટ છે. એક્ઝેક્ટલી આત્માનો ઇનબિલ્ટ અંદરનો આંતરિક જે ગુણ છે એ સચ્ચિદાનંદ. તેમાં હું છુંમાં હોવું અસ્તિત્વ તે સત છે. એ સતનું એને સાક્ષાત્કાર, અત્યારે સત્યનો સાક્ષાત્કાર કર્યો. એણે શાનો સાક્ષાત્કાર કર્યો? સત્યનો. કેમ સત્યનો સાક્ષાત્કાર? કારણ કે એને હવે તમે 1000 પ્રમાણ આપો કે આ તું નથી, જેના તું 1000 પરિણામ અને પ્રમાણ આપે એને કે તું તો નથી, ઇતિ સિદ્ધમ, ભૂમિતિનો દાખલો, તો બી એ કોઈ દિવસ એમ કે બાપા શું વાત કરો છો, મેં મારી જાતે અનુભવ કર્યો કે હું છું. 1000 શાસ્ત્ર આવે તો બી એ શું કે છે? ઊંઘમાંથી ઉઠાડી તો બી શું કે છે? હું છું. આજે હું છું હોવાનું ભાન એ સત અને ચિત્તનું ભાન છે. સત્યનું આ સત્યનો સાક્ષાત્કાર છે. યુ ગેટ માય પોઈન્ટ? બીકોઝ ટ્રુથ ઇઝ ધેટ. સત્ય એ છે કે જે પહેલાં હતું, અત્યારે છે અને પછી રહેશે. ગઈકાલે દીકરા તને હું પૂછતો તો ગઈકાલે બી આ જ જવાબ આપતે ને. તું હું છું એમનો હું નથી એમ તારો જવાબ હતો ગઈકાલે તારો? હોઈ શકે એવું કોઈ દિવસ? ગયા અઠવાડિયે ધારો કે તું આવી પહોંચતે અહીંયા ગયા રવિવાર ને હું પૂછતો તો બી આ જ જવાબ આપતે ને. એટલે કે એક અઠવાડિયામાં તારી અંદર કંઈક જાણનારો જે છે
અનુભવ કરવાનો એ બદલાયો નથી. અને એ 72 વર્ષે મારો બી એ હોવાનું ભાન મારું બી બદલાયું નથી દોસ્ત. તમારો બદલાયો છે? આ તારી માનો બદલાયો છે? 5 વર્ષના તમે હતા સોહમ જેવડા, તમારો બદલાયો છે? પૃથ્વીના 7 અબજ લોકને તું આ સવાલ પૂછશે, બધાનો જવાબ જો એક હોય તો આ સત્ય થયું કે નહીં, પરમ સત્ય થયું કે નહીં, એ પરમ સત્યનો તને સુખપૂર્વક અનુભવ થયો કે નહીં? સુસુખમ કરતું અવ્યયમ, આ જ કરવા જેવું છે દોસ્ત, બીજું કાંઈ કરવા જેવું નથી. સુસુખમ કરતું અવ્યયમ. આ શંકરાચાર્ય મહારાજે અહીંયા આગળ સુસુખમ કરતું અવ્યયમ આટલું જ આપેલું છે. અને પછી આખું લંબાણથી લાંબામાં લાંબુ વિવેચન 50મા શ્લોક પર, પેલા જે સહજમનું જે લાંબુ કરેલું વિવેચન સત અને અસતનું, ત્યાર પછી આ 50મા શ્લોક ઉપર લાંબુ વિવેચન કરેલું છે. અને એમાં આ ટાંકેલું છે. એટલે તમને સૌને અહીંયા આગળ વિઝિટ લઈ આવ્યું. વિઝિટ બરોબર છે, ઉતરી ગઈ અંદર, અનુભવ થઈ ગયો. હવે આ શાસ્ત્ર ભૂલી જાવ તો બી આ ભૂલાશે? આ સોહમ હવે ધારો કે કર્મ સંજોગે કદાપી ગીતાને હાથમાં નહીં પકડે, he will not forget this lesson. તો હું છું એ સાસ્મિતા સમાધિ છે. પણ જ્યારે ગુરુજી કહે છે કે આ શરીર સુધી લિમિટેડ નથી રહેતી આ કોન્શિયસનેસ, પણ બ્રહ્માંડ વ્યાપી થઈ જાય છે આ ચેતના. જ્યારે ગુરુની કૃપાથી, ધ્યાન યોગની મદદથી જ્યારે એને રિયલાઇઝ થાય છે કે આ બ્રહ્માંડ વ્યાપી ચૈતન્ય હું છું, અનંત ચૈતન્ય હું છું, ત્યારે અહમ બ્રહ્મ અસ્મિ એમ સાબિત થાય. ગેટ માય પોઈન્ટ? અત્યારે આપણે શાની ખાતરી થઈ સત્યની? હું છું. તો મોટા એમ કે છે કે પ્રસન્નતા, આનાથી 54મો શ્લોક જે આવવાનો છે, 18માંનો 54મો શ્લોક આવવાનો છે, તેમાં આવવાનું છે બ્રહ્મભૂત. આવો જે બ્રહ્મ થઈ ગયો છે માણસ, પ્રસન્ન આત્મા, પ્રસન્ન આત્મા. તો મોટાએ આ પ્રસન્ન શબ્દ ઊંચકીને નાની મસ્તી પુસ્તિકા લખેલી. તો કે આ પ્રસન્નતા ઉપર આપણે સભાન થવાનું છે, માઇન્ડફુલ થવાનું છે અને અવેરનેસ રાખવાની છે. જેમ સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતાનું અવેરનેસ રાખીએ છીએ, તેમ પ્રસન્નતાની અવેરનેસની આપણે ગાંઠ વાળવાની છે. અસલ સ્ત્રીઓ જે સાડી પહેરતી એમાં ગાંઠ વાળતી, યાદ રાખવા માટે કે આ ગાંઠ વાળી, હવે કે આ તો નહીં, કોઈને દુઃખ નહીં આપવું, એમ ગાંઠ વાળી. આજે હવે આજે મારા દીકરાને આજ ફરીથી દુઃખ નહીં આપવું, આજ ફરીથી મારા કુટુંબમાં કોઈને દુઃખ નહીં આપવું. તો છે ને તે તારા આ ઉપરનું છે ને એને ગાંઠ પડશે આપણે. એટલે નિશ્ચયની ગાંઠ. તો હું શરીર છું, ચોકડી. હું મનમાં આવતા વિચાર છું, ચોકડી. હું આ શરીરથી લિમિટેડ છું, ચોકડી. હું જન્મ પહેલાંનો હતો અને મરણ પછી નહીં હોઉં એવી જો ભ્રાંતિ હોય તો ના, જન્મ પહેલાં બી હું હતો ને મરણ પછી બી હું રહીશ. કેવી રીતે? તો આપણા લોકો જ્યારે સ્મશાનમાં જાય, કોઈ મરી જાય, ત્યારે એક માટલું લઈ જાય. માટલાની અંદર બી આકાશ છે, માટલાની બહાર બી આકાશ છે. માટલાને તોડી નાખવામાં આવે. જ્યારે આપણા ફાધરને રવાના કર્યા હોય, આપણે રેસ્ટ ઇન પીસ લખીએ કે માતાને રવાના કરેલા ઉપર મોટે ગામ ગયા એમ કહીએ ને આપણે, એ કોઈ મોટે ગામ ગયા નથી, કશું આવવા જવાનું કંઈ છે નહીં. માટલું ફોડ્યું એટલે આકાશ જે અંદરનું હતું તે બહારના આકાશનું તત્કાળ અહીંને હમણાં જ, હિયર એન્ડ નાવ, ઇટ હેઝ મર્જડ ઇન ટુ ધી ચિદાકાશ. અંદરની ચેતના છે મારા હોવાની, એ કોન્શિયસનેસ જે અંતર બહાર બ્રહ્માંડ વ્યાપી જે ચૈતના છે, બ્રહ્મ ચૈતન્ય, એમાં આત્મ ચૈતન્ય અને બ્રહ્મ ચૈતન્ય મર્જ થઈ ગયું. ધેટ ઇઝ ધ લેસન ઇન સ્મશાનમાં જઈએ છીએ, માટલા ફોડીએ છીએ, એ પાછા આવીને દુઃખ કરવા ઠૂંઠો મૂકે. પછી બધા કશું આકાશનું આવવા જવાનું હોય કે
જે આકાશ આ રૂમની અંદર છે એ જ આકાશ ઉપરના રૂમની અંદર બી છે, એ જ આકાશ બહારના રૂમમાં બી અંદર છે, એ જ આકાશ તમારા ઘટની અંદર બી, શરીરની અંદર બી છે, એ જ આકાશ બહાર બી છે. તો એ જે લિવિંગ સ્પેસ ગુરુજી શબ્દ આપે છે, લિવિંગ સ્પેસ ગુરુજી શબ્દ આપે છે, જોઈએ ચિદાકાશ, લિવિંગ સ્કાય, ચૈતન્ય, સંપૂર્ણ ચૈતન્યથી ભરેલો આકાશ. પ્રકાશ એટલે પ્રકૃષ્ટ પ્રકાશ, લાઇટ. અને આકાશ એટલે જેટલું આકાશ છે તે આખું ને આખું લાઇટથી ભરેલું છે. હજારો સૂર્ય, કોટી સૂર્ય સમપ્રભ. જે આપણા પ્રસન્ન વદન દેવ ભગવાન ગણપતિના માટે વાપરીએ છીએ, કે કોઈ બી પ્રસન્ન વદનમ ધ્યાય વિષ્ણુ માટે વાપરીએ છીએ. એ પ્રસન્ન શબ્દ એટલે શું? પ્રસન્નમાં કયો શબ્દ આવે? પ્ર આવે, સત આવે અને તા આવે. તો પ્ર અને તા એ પ્રિફિક્સ અને સફિક્સ છે. પહેલા મૂકવામાં આવે એને પ્રિફિક્સ કહેવામાં આવે, પ્ર, સતની પહેલા. પ્રકૃષ્ટ, ઉત્તમ, સત્ય. સત એટલે સત્ય, જે હતું છે ને રહેશે, હોવું, અસ્તિત્વ. તો એ પ્રસત તા એટલે સફિક્સ છે, હોવું, હોવાની સભાનતા. એ જ્યારે હોવાની સભાનતા થાય છે ત્યારે આપણા મોઢા પર એક પ્રસન્નતા, સુખનો એનાથી હસી પડાયું, વાતમાં હસી પડાવતું નથી, એનો સ્વાભાવિક આનંદ પ્રગટ્યો, પ્રફુલ્લિત થયું સત્ય. સત્યનું શું થયું? ફ્લાવરિંગ થયું. એના સત્યનું ફ્લાવરિંગ એના મોઢા પર કેવી રીતે થયું? પ્રફુલ્લભાઈ થઈ ગયા. સોહમભાઈ કેવા થઈ ગયા? સોહમભાઈને ખ્યાલ આવ્યો કે સો અહમ, હું તે જ છું. એને ખ્યાલ આવી ગયો કે આ હું છું, આ સત્ય જ હું છું, પેલું સત્ય જ હું છું, આ પેલું સત્ય પેલું નથી, આ હું છું તે જ સત્ય છે. અને એ જાણ થતા નહીં એના મોઢા પર એક સ્વાભાવિક સુખ. ઇટ વોઝ એ ફ્લાવરિંગ. ફ્લાવરિંગનો ગુજરાતી શબ્દ શું છે? પ્રફુલ્લ. ગુજરાતી શબ્દ શું છે? પ્રફુલ્લ. પ્રફુલ્લ પ્રસ્ફુટન થયું સત્યના સાક્ષાત્કાર. કોને થયું? સોહમભાઈ. થયું કે નહીં? ઓકે, હવે ગુરુજીના શબ્દોમાં સાંભળીએ. તો આપણે બહુ કરી. એ ઇંગ્લિશમાં છે તે ફ્લાવરિંગ ઓફ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ, ઓફ બિકમિંગ વન વિથ ધ ટ્રુથ. બહુ લાંબુ વાક્ય છે. લિસન કેરફુલી. રિયલાઇઝેશન ઓફ. સોહમભાઈને રિયલાઇઝ થયું કે ના થયું? સાક્ષાત્કાર. ઓફ ધ ટ્રુથ, એના પોતાના સત્યનું ભાન થયું કે નહીં? રિયલ ફ્લાવરિંગ ઓફ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ, પોતાની પ્રસન્નતાનું એને ભાન થયું કે નહીં? એટલે એ પ્રસન્ન થઈ ગયો કે નહીં? એ પ્રસન્ન થયું, એના મોઢા ઉપર ફૂલની જેમ ખીલી ઉઠો કે નહીં? ફ્લાવરિંગ. ફ્લાવરિંગ ઓફ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ, ઓફ becoming, merging into that absolute truth which is beyond time and space. નિરપેક્ષ એબ્સોલ્યુટ ટ્રુથ ની સાથે એનું પોતાનું ટ્રુથ મર્જ થઈ જાય. જ્યારે એનું મોઢું ખીલી ઉઠે એનું નામ શું થાય? ફ્લાવરિંગ કહેવાય. તારું મોઢું બી હમણાં ફ્લાવરિંગ થઈ ગયું. તારું મોઢું બી ફ્લાવર. બધાના મોઢા પર ફ્લાવરિંગ થયેલું છે હમણાં. મોઢા અહીંયા જો મોટો અરીસો છે તો તમે જોઈ શકશો કે તમારા મોઢા પર અત્યારે પ્રફુલ્લન થયેલું છે કે નથી થયું. બધાનું નામ પ્રફુલ્લ પ્રસન્નાત્મા હસમુખભાઈ પાડીએ તો ચાલે એવું છે કે હસમુખબેન. તમે હમણાં હસમુખ છો, તમને સચ્ચિદાનંદનો સાક્ષાત્કાર થયો છે, પણ તમને સચ્ચિદાનંદ આટલું મસ્ત તો થોડું હોય કંઈ. સચ્ચિદાનંદ તો કોઈ બહુ બધું હોય, ક્ષણિક થોડું હોય. ક્રિયા પરાવસ્થા ક્ષણિક પણ હોઈ શકે એવું ભગવાન લાહિરીમાં છે કહે છે. તો તમને ક્ષણિક પરાવસ્થાનો આ ભાવ થયો ત્યારે તમે કંઈક કર્યું એટલે આ થયું
કે પરમાત્માની ઈચ્છાથી આજે બન્યું તે બન્યું? આજે તમારે કરવાથી થયું કે થઈ ગયું? જસ્ટ લાઈક ઇટ રેઇન, જેમ વરસાદ આવે છે તેમ આ પ્રફુલ્લન થયું તમારું. યુ કેમ ફેસ ટુ ફેસ વિથ યોર ફેસ. With the help of Gita Darpan, you came face to face with Atma Chaitanya. You came face to face with truth. That is પ્રસન્નતા. અચ્છા, તો હવે ગાંઠ શું વાળવાની છે? કોઈ બી હિસાબે હું મારે શાંતિ અને પ્રસન્નતાને છોડીશ નહીં. એટલે ગુરુજી એને માટે શું કહે છે? ડોન્ટ ગીવ અપ ધ ગોટ ઓફ યોર પીસ. કેમ ગોટનો શબ્દ વાપર્યો? પેલું એક ગાય લઈને બ્રાહ્મણ જતો હતો, તેને 4 ઠગોએ નક્કી કર્યું કે આનું આપણે ગાય આ બકરું પડાવી લેવું છે આપણે આજે ગમે તેમ કરીને. એટલે પહેલા એક જણ મળ્યો, અરે બ્રાહ્મણ દેવતા કૂતરાને લઈને ચાલ્યા, અડકાઈ બી નહીં એને તો. એટલે હારો ગપોડી લાગે છે. થોડી વાર બીજો આવ્યો, રિપીટ. ગોબેલ્સ કહેતો કે તમે અસત્યનું રિપીટેશન કરો તો લોકો માની જશે. ગોબેલ્સ હિટલરના પેલો એ હતો પ્રવક્તા, એટલે ગોબેલ્સની નીતિ કહેવાય આને. પછી બીજો મળ્યો, ત્રીજો મળ્યો, ચોથો મળ્યો, 4 જણાએ કહ્યું. એટલે થયું કે આ તો મારી સમજમાં જ કંઈ વાંધો છે. બકરી નીકળી ગઈ અને ઠગ લઈ ગયા. ડોન્ટ ગીવ અપ યોર પ્રસન્નતા એન્ડ પીસ નાવ ઓનવર્ડ. ગાંઠવાળી મૂકી. ધેટ ઇઝ મોટાનું કહેવા. તો કે વારું આ પ્રસન્નતાની આડે મારે શું આવે છે? તો પ્રસન્નની તાળે મારો અહંકાર આવે છે, મારી મમતા આવે છે, મારી આસક્તિ આવે છે, મારો રાગ દ્વેષ આવે છે, મારો ગુસ્સો આવે છે, મારો કામ આવે છે. આ બધા વાદળાની જેમ આવીને મારા સૂર્યને ઢાંકી દે છે. અજ્ઞાનેના આવૃત્તમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. 5મા અધ્યાયનો 15મો શ્લોક. અને 16મા શ્લોકમાં બેલાબેને મોકલેલો તે પાછો જઈને વાંચજો મૂકેલો છે. બહુ જ સુંદર છે કે આ સૂર્ય છે, સૂર્ય છે એ કદાપી કાયમને માટે ઢાંકી શકાતો નથી. તમારો આત્મ સાક્ષાત્કાર કોઈ તમારાથી કાયમને માટે છાનો રાખી શકાતો નથી. તમારું ડેસ્ટિનેશન એ જ છે. જેમ બધી નદી સમુદ્રમાં મળી જાય છે તેમ તમારા જીવનની બધી જર્નીઓ પરમાત્મામાં જ મળવાની છે. ઇટ ઇઝ અવશ્યમ ભાવી. ઇટ કેન નોટ બી અધરવાઇઝ. એને માટે શું કરવાનું છે? ઉપનિષદ કહે છે પોતપોતાના નામ રૂપ મૂકી દેવાથી ગંગા સમુદ્ર થઈ ગઈ. પોતાનું નામ મૂકી દેવાથી, અહંકાર મૂકી દેવાથી તાપી સમુદ્ર થઈ ગઈ. ગેટ માય પોઈન્ટ? નામ રૂપમ વિહાય એટલે મારી આસક્તિ મારા શરીરમાં ને મારી પર્સનાલિટીમાં ને મારા વ્યક્તિત્વમાં છે. આસક્તિ તમે એક મુદ્દાનો સવાલ પૂછ્યા, બીજી આસક્તિ આ મારા વ્યક્તિત્વની આસક્તિ, મારી પર્સનાલિટીની આસક્તિ, મારા જુદા હોવાની ખાતરી. જે બોલવાની ટેવ છે આ માણસને બધું, હું મારું વ્યક્તિત્વ કેવી રીતે, મારે તો મારા વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. અસ્મિતા હે પણ વસુધૈવ કુટુંબકમ થઈ જાય તો શાની અસ્મિતા? ધર્મ તો એમ કે વસુધૈવ કુટુંબકમ. Let there be peace and harmony and happiness amongst all beings in the world, all living beings in the world. Let there be peace and harmony and happiness. Then where is the asmita? મારી હાનિ કરવાની પાસપોર્ટમાં લખેલી એટલે એને માટે સંન્યાસ કરવો પડે. શાનો? ટાઇટલ. હું આ છું, હું તે છું, મને વૈરાગ્ય આવી ગયો ને હું સંન્યાસી છું. આવું આપેલું છે. આવું તમારા પેલા છે ને, પેલા વલસાડમાં રહેતા છે, તેમનું નામ શું? હે બંકિમભાઈ એમણે મને જાડું થોડું આપેલું છે ગીતા. એમાં બધા જેટલા આચાર્યો છે, શંકરાચાર્યથી માંડીને તે એમની પછીની ટીમ, એ બધાનો સંગ્રહ કરેલો છે અને એમણે મને ભેટ આપી.
એ વાંચીને આવ્યા છે. એમાં આપેલું છે કે હું સંન્યાસી છું એવો બી અહંકાર આવે માણસને. એમાંથી આ બોલ્યો. અને સંન્યાસીઓ આપણને છગદાટી કાઢે ગૃહસ્થીઓને. એવું બનતું જોયું છે. સંન્યાસીઓ બીજા પંથના સંન્યાસીઓને સામે દ્વેષ કરે એવું જોયું છે. નેયમ સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. ખરો સંન્યાસી એ છે કે કોઈનો પણ દ્વેષ નથી કરતો. પણ આપણા સંન્યાસીઓ એવા છે કે બીજા સંન્યાસીનો દ્વેષ કરે, સાંઈબાબાનો દ્વેષ કરે. શંકરાચાર્ય આપણા છે તે સાંઈબાબાનો દ્વેષ કરે મરી ગયા પછી. છાપા નહીં વાંચ્યા હશે, બહુ વખત પહેલા આવી ગયેલું. કોઈ શંકરાચાર્ય કહ્યું કે આ સાંઈબાબાનું કેવું સમજીને કેવી વાત. જો કૂતરામાં અને બ્રાહ્મણમાં જો ભેદભાવ નહીં કરવાના હોય તો સાંઈબાબામાં કેવી રીતે ભેદભાવ થઈ શકે? ભાઈઓ જરાક તો વિચાર કરો. જો ચાંડાળમાં બી ભગવાનને જોવાનો હોય તો સાંઈબાબામાં કેવી રીતે તું બીજું કંઈ જોઈ શકે? રાગદ્વેષ કર્યો એટલે સંન્યાસી મટી ગયો દોસ્ત, ચોકડો. યોન દ્વેષથી ન કાંક્ષતી નેયમ સનિત્ય સંન્યાસી. સંન્યાસીની ડેફિનેશન આવી છે, બહુ આકરી તો એ ડેફિનેશન છે. ભગવા પહેરી લીધા ને મુંડન કરાવી લીધું એટલે સંન્યાસી નહીં થવાય. દ્વેષનો છાંટો માટે નહીં જોઈએ. તો ગુરુજીનું વાંચીને જ મારે પૂરું કરવું પડવાનું છે આજે એવું લાગતું છે. 50वां श्लोक. हे कौंतेय मुझसे संक्षेप में सुनो कि वह जो ऐसी पूर्णता प्राप्त करता है आत्म साक्षात्कार नैष्कर्म्य सिद्धि ब्रह्म को जो ज्ञान की पराकाष्ठा है अहम ब्रह्मास्मि અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે અને આ બધું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. આવા 3 સાક્ષાત્કાર જરૂરી છે. હું બ્રહ્મ છું, બ્રહ્મ સચ્ચિદાનંદ છે. હમણાં આને સચ્ચિદાનંદમાંથી 3 વસ્તુ બતાવી તેવો તારો સ્વભાવ છે, એનાથી તું અલગ નથી. એવું જ્ઞાન જ્યારે થાય અને સાથે આ જે કંઈ દેખાય છે અહીંયા તે બધા જ બ્રહ્મ છે. સાંઈબાબા બી આવી ગયા. યુ કેન નોટ સે કે एक योगी भावातीत आत्मबोध की नैष्कर्म्य अवस्था को प्राप्त करके इस प्रकार स्वयं को प्रकृति के त्रिविध गुणों के प्रभावों એટલે ગુણાતીત થઈ જાય છે. ગુણોની પહેલે પાર થઈ જાય. ભાવાતીત એટલે ગુણોની પહેલે પાર. તથા अपने व्यक्तिगत कर्म के प्रभावों से मुक्त. પાછલા જે કંઈ કર્મ હોય તે બળીને ભસ્મ જ્ઞાનમાં मुक्त कर देता है. એટલે मुक्त થઈ જાય છે માણસ, मुक्तात्मा. तब वह ब्रह्म के साथ एकता प्राप्त कर लेता है जो संपूर्ण ज्ञान की पराकाष्ठा है. परम सत्य सर्वज्ञ ब्रह्म से एकात्मता में उसके सत्य के बोध એટલે रियलाइजेशन ऑफ ट्रूथ. એનું આ ગુજરાતી સત્ય का बोध એટલે रियलाइजेशन ऑफ ट्रूथ. पूर्ण प्रस्फुटन. स्फोट એટલે બિગ બેંગ. સ્ફોટ એટલે બિગ બેંગ. ફટાકડો ફૂટે એને શું કહેવાય? સ્ફોટ કહેવાય. શું કહેવાય? વિસ્ફોટ. બોમ્બનો શું કહેવાય? વિસ્ફોટ. ગેટ માય માય. હવે સ્ફોટનો શબ્દ ખબર પડી? બિગ બેંગ. પહેલું જે વિશ્વ બ્રહ્માંડ પેદા થયું તો એ શું કહેવાય? પ્રસ્ફુટન કહેવાય. સ્ફૂર્તિ એટલે વિનોબા ભાવે બહુ સુંદર વાત કરે છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા નથી કહેતા વિનોબા. વિનોબા કહે છે બ્રહ્મ સત્ય જગન સ્ફૂર્તિ. સ્ફુરણ, સ્ફોટ એટલે ઓમકારને વિવેકાનંદ સ્ફોટ સાથે સરખાવે છે. સ્ફોટ સાથે અવાજના ધ્વનિ પેદા થાય. ધેટ ઇઝ ઓમ. ધેટ ઇઝ સ્ફોટ. તો અહીંયા ફ્લાવરિંગ ઓફ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ. તો પ્રસ્ફુટનની આગળ કયો શબ્દ એક આપણે મૂકશું?
પ્રફુલ્લ પ્રસ્ફુટન મૂકી દેવાનું તો બરાબર થઈ જાય ભાષાંતર. બરાબર છે? જો આપણે પાછું વાંચવાનો ટ્રાય કરીએ, કેવું લાગે જુઓ. सत्य के बोध का पूर्ण प्रफुल्ल प्रस्फुटन. હવે કેમ લાગશે? ચાલી જશે. इस अवस्था में वह उस परमेश्वर के साथ अपने एकत्व का पूर्ण बोध प्राप्त कर लेता है, अहम ब्रह्मास्मि, जो सभी स्पंदनशील गतिविधियों के परे रहता है. स्पंदनशील गतिविधि એટલે ઓમકાર રૂપી વિશ્વ, વાઇબ્રેશન. એટલે ઓમની ઉપર તત્, તત્ની ઉપર સત, સત્યમ પરમ ધીમહિ એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ, બિયોન્ડ વર્ડ્સ, બિયોન્ડ વાઇબ્રેશન. એટલે પરમાત્મા કેવા છે? બિયોન્ડ વાઇબ્રેશન પણ છે, અને બ્રહ્માંડ રૂપી વાઇબ્રેશનની અંદર બી એ જ છે. स्पंदनशील गतिविधियों के परे रहता है, यद्यपि वे सृष्टि की सभी ब्रह्मांडीय गतिविधियों को स्वयं से ही प्रकट करते हैं. એટલે આ જે વિઝિબલ બ્રહ્માંડ છે, વિશ્વ, એ પણ એ જ છે. એટલે એ ટ્રાન્સેન્ડેન્ટલ પણ છે, પરા, બિયોન્ડ, ઇમિનન્ટ પણ છે, વિધિન ઓલ્સો. બરાબર છે? એટલે એમાં કંપન છે પણ ખરું, કંપન નથી પણ ખરું. માયા વગરનું બ્રહ્મન છે એ કંપન વગરનું સત છે. માયા સહિતનું બ્રહ્મ ઈશ્વરની આ સૃષ્ટિ એ કંપન સહિતનો જ ઈશ્વર છે. એટલે ઈશાવાસી ઉપનિષદ કહે છે તદ અયજતી તદ ન અયજતી. તેને કંપન હોય છે, તેને કંપન નથી હોતું. પેરેડોક્સ. એટલે ભગવાન ચોથા અધ્યાયના એકાદ શ્લોકમાં 13માં કેમ કહે છે? ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટવા ગુણ કર્મ વિભાગયો તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. આ જોકે આ સત્વ રજસ તમસને લીધે 4 વર્ણ મેં સૃજન કરેલું છે, જોકે છતાં પણ એમ માન એનો કરતા હોવા છતાં પણ હું કરતા નથી. પેરાડોક્સ. માયાની ઉપાધિ સાથે એ કરતા છે, પ્રકૃતિ કરતા છે. માયાની ઉપાધિ વગર બ્રહ્મ જે છે, બિયોન્ડ વાઇબ્રેશન, એ ચાતુર્વર્ણ્યનો કરતા નથી. હાથ ખંખેરી નાખ્યા એને. હું કરતા નથી. ફોલો હિમ એન્ડ યુ વિલ બી ફ્રી. આઈ એમ નોટ ધ ડુઅર. પેલો જ કે ગોપાળ જ એવું કહે કે હું નથી કરતા. फॉलो हिम. ईश्वर के साथ एक होकर योगी ईश्वर की भांति, ईश्वरे जेम हूँ करता नहीं एम कीधुं, ईश्वर की भांति फॉलो हिम, आसक्ति रहित होकर संसार में कार्य करना सीख लेना है. कार्य करे तो छे पण अंदरथी गांठवाड़ी हूँ करता नहीं. આપણે બધા છોકરાઓ કે રૂમાલની ગાંઠ વાળવાની. आगे के श्लोक 51, 52, 53 ब्रह्म के साथ एकत्व की सर्वोच्च अवस्था तक पहुंचने के लिए आवश्यक योग के अभ्यासों को संक्षेप में बताते हैं. એટલે આપણું જે યોગની વિધિઓ છે, યમ, નિયમ, શમ, દમ, તપ, તિતિક્ષા, ઉપરતિ, સમાધાન, એ જે વેદાંતની સાધન ચતુષ્ટય છે, વિવેક, વૈરાગ્ય, એ બધું તમને આ અહમ બ્રહ્માસ્મિના જ્ઞાનના સાક્ષાત્કારને માટે યોગ્ય અધિકારી બનાવે, યોગ્યતા આપે, તમારી બુદ્ધિ નિર્મળ કરે. નિષ્કામ કર્મયોગથી બુદ્ધિ નિર્મળ થાય. કર્મેણ મલમ આક્ષાલ્ય, કર્મથી મળ દૂર થાય છે નિષ્કામ કર્મયોગથી. એટલે પહેલું પગથિયું નિષ્કામ કર્મયોગ. ઉપાસનેન વિક્ષેપમ, ઈશ્વરની ભક્તિ કરવાથી, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આપણું સમર્પણ કરવાથી આપણા કર્મોનું, અને કર્મના ફળને પ્રસાદ ભાવે લેવાથી, એવી ભક્તિપૂર્વકની ઉપાસના કરીએ, ઈશ્વર પ્રણિધાન કરીએ આપણે, તો એ ઉપાસના કરેલી કહેવાય.
એ ઈશ્વરની ઉપાસનાનું ફળ શું છે? તો કે ઉપાસનાના વિક્ષેપમ, ચિત્તના જે વિક્ષેપ હોય, વારે ઘડીએ વિક્ષેપ આવે એટલે જે સોહમને અત્યારે આ જ્ઞાન થયું એ જ્ઞાન ટકશે નહીં. 20-25 વર્ષનો થશે, અમેરિકા જશે, પછી વરાળ થઈને ઉડી જશે. એટલે હવે એણે શું કરવું પડે? હવે પછીના 3 શ્લોકમાં આપેલું છે તે થાય તેટલું પાલન કરવું પડે. અને આપણામાંથી તમે આજે જ આવ્યું અને આગળ નહીં સાંભળેલું હોય, એને આગળ કંઈ કરેલું નહીં હોય તો હવે પાછળ આવ્યું. શ્રવણ મનન નિધિધ્યાસનની પછી પહેલાં બ્રહ્મજ્ઞાન આપી દીધું અને એને ટકાવી રાખવા હવે શું કરવાનું? હવે 11:30 થયા છે, બંધ કરી દઉં? 3 સાથે જ લઈ તો બંધ કરી દઉં. જય ગુરુ. આઈ થિંક મોટો પાયો નાખેલો છે આપણે, એટલે પેલું તો હવે સારું. પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.